જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. સોશિયલ મીડિયા વોટ્સએપમાં ફરિયાદીશ્રીને ધમકીભર્યા મેસેજ કરી હેરાનગતિ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ. ફરિયાદીશ્રીને વોટ્સએપ ઉપર અજાણ્યા મોબાઈલ નંબરથી મેસેજ કરનાર ઈસમે ગંદી ગાળો આપતા તથા ફરિયાદીશ્રીની દીકરી વિશે ધમકીભર્યા મેસેજ કરી હેરાનગતિ કરી ગુનો આચરેલ હોય જે બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 504, 507 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 66C મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સેલ બિશાખા જૈન નાઓએ આપેલ સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ SE ડેનિયલ્સ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પરમાર નાઓએ સદર ગુનાની તપાસ માટે જરૂરી પોલીસ માણસોની ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સારું જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં આરોપીઓ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ ઉંમર વર્ષ 37, ધંધો કન્સ્ટ્રક્શન, અભ્યાસ ધોરણ 12 સુધી, રહે રિફાઈ બડીગાદી, હોડી બંગલો 7/1486 વરિયાળી બજાર, સુરત શહેર તેને પકડી પાડ્યા છે. ગુનામાં ભૂમિકા આ કામના આરોપીએ ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તે નંબરના વોટ્સએપ ઉપરથી ફરિયાદીશ્રીને ધમકીભર્યા મેસેજ કરી હેરાનગતિ કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.